તો પાખંડી પ્રદીપ ગુરુ દર્દીના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. દર્દીની સારવાર મુદ્દે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ઘટનાને મોટો ગુનો ગણાવ્યો છે. ડિગ્રી વગર સારવાર કરવી એ મોટો ગુનો હોવાનું તેમણે કહ્યું. આ રીતે સારવાર કરવી ભયંકર કૃત્ય કહેવાય. અભણના લોકો સાથે જીવના ચેડા કરે છે. જો ડોક્ટર નથી તે માફ ન કરી શકાય. આવા ઢોંગીને છોડવામાં નહીં આવે. આવા ઢોંગી સામે કોઈ કમ્પ્લેન આવી નથી. ફરિયાદ આવશે તો કાર્યવાહી સરળ બનશે, નહીં આવશે તો પણ તપાસ કરવામાં આવશે. મેં પણ વિડીયો જોયા, ગંભીર બાબત દેખાઈ હોવાનું તેમણે જણાવ્યું. પહેલા તો ડિગ્રી વગર સારવાર કરવી એ જ એક ગુનો છે. સોશિયલ મીડિયા અને મીડિયા દ્વારા મેં જોયું છે કે જે દર્દીના પેટની અંદર સુઈ ભરાવી અને નળી દ્વારા બ્લડ કે લિક્વિડ કાઢે છે, આ તો એક ભયંકર કૃત્ય કહેવાય. જેને શરીર રચનાની જ નથી ખબર, જે ભણ્યા નથી, જે ડૉક્ટર નથી, આવી જે સામેના વાળા તો મજબૂરીનો લાભ એમને હોય કે ભાઈ સારું થઈ જાય, પરંતુ એવા અનએજ્યુકેટેડ લોકો સાથેના જીવનના ચેડા કરે છે એને માફ ન કરી શકાય. અને આવા અમારી પાસે કોઈ કમ્પ્લેન એમની આવી નથી. જો આવે તો વધુ ઈઝી બની જશે, નહીં આવે તો પણ અમે તપાસ કરીશું.